ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર આપણે પડ્યું છે. આપણે બ્રાઉની છે નહીં અત્યારે, બરોબર ને? તો આપણે આગળની સાઈડ એક બ્રાઉની છે નહીં, તો એને આજે આપણે કાપીએ. તો આ રીતનું આવે પેકિંગ, આ રીતનું પેકિંગ આવે, એને ઓપન કરી દેવાનું. આ રીતે ઓપન કરી આપણે નાના ટુકડા કરી દેવાના માપના. બતાવું તમને. વચ્ચે આ રીતે બે ભાગ કરી દઈએ ને, બે ભાગ કરી દઈએ. પાછો એના બે ભાગ કરીએ. ભાગ કરી દેવાના. જો ભાઈ આ રીતે કટિંગ મસ્ત થઈ જાય. આપણે આટલી નાની બ્રાઉની આવે એમાં કેટલા પીસ કરવાના? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પીસ થાય. આટલી નાની ચોરસ બ્રાઉની આવે ને એમાંથી 12 પીસ થાય. આ રીતે આપણે કટિંગ મસ્ત કરી દીધું. જુઓ તમે, કટિંગ તમને દેખાય બરોબર. હવે આમાં એક ઉઠાવીને પછી રેપ કરી દેવાની. આ રીતે એક આપણે રેપનું હોય, આ રીતે રેપ મસ્ત કરી દેવાનું. આ રેપ થઈ ગયું. આ આપણી બ્રાઉની તૈયાર. જો ફર્સ્ટ ક્લાસ. આ રીતે હોય બધું. આ બધી આ રીતે રેપ કરી દેવાની સેમ, અને પછી તો મૂકી દેવાની આપણે, એટલે કસ્ટમર લઈ જાય. અને આજ તો બહારનું વાતાવરણ બસ ફર્સ્ટ ક્લાસ. સાયન્સ વ્યવસ્થિત તડકો કાઢ્યો, સારામાં સારું વાતાવરણ બહાર જ. હું હવે બીજા લસણવાળા ભીંડાનું શાક બનાવી દઉં ને રોટલી બનાવી દઈએ. ચલો તા હવે બનાવીએ. ચલો તા અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું અને ભીંડા સમારી દીધા. એનો ડ્રાય કરવા થોડાક રાખીએ એટલે ચીકણું ના થાય શાક. ના વઘાર કરીએ. તેલ ગરમ થઈ જાય એટલે હવે કરી દઈએ મિક્સ. અહીંયા કમ્પ્લીટ ભીંડાનું શાક મસ્ત વઘારી દીધું. થઈ ગયું ને રોટલી બી બની છે બધી. ને મારા યોગેશને જમવાનું બાકી. સેજલે જમી લીધું. જ્યારે જમી લીધું ને હવે જે બધા વાસણ એ બધું લઈ લઈએ ને બધું સાફ કરીએ. પાછા યોગેશ આવેલા, જમવા આવેલા ઘરે. પાછા સ્ટોરેજ કંઈક કામ હતું તે હવે બનાવીએ. બધું વાસણ બધું લઈ લઈએ ને થોડાક કમ્પ્લીટ કરી દઈએ ને પછી જમવા બેસું યોગેશ આવે એટલે. ને આ બધું સાફ કરી દઉં, એકદમ ક્લીન કરી દઈએ ને મળીએ. વાસણ બધું ઘસી દઈએ કમ્પ્લીટ. યોગેશ આવી જાય ને હવે ને પેલા આઈને તરત શ્રીખંડ કાઢ્યો. બોલો, સીઝનનો પહેલો શ્રીખંડ ખાવાનો આજે. જોડે ભીંડા. ચલો તો હાથ પગ ધોઈ દો ને હું ત્યાં સુધી મારી ડીશ રેડી કરું. મસ્ત બની ગયું શાક. જો ભીંડાનું શાક થોડુંક ને તે થોડાક બાળે એટલે મસ્ત લાગે. ભીંડાનું શાક લઈ લઈએ હવે. ને રોટલી ગરમા ગરમ ને જોડે શ્રીખંડ. ચલો તા ને જોડે ડુંગળી બી એ આપણે ખાવી નથી. જો તો ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જજો. મોસ્ટ 2 વાગી ગયા ને હવે આટલા વાસણ બાકી એ ઘસી દઉં. બાકી અને 2 ડીશો બાકી મારી યોગેશની. હવે નીચે કચરાને બધું વારવાનું એ વાર દઈએ. ગેસ તો ક્લીન કરી દીધો ને ટિફિનનું શાક એ કાઢી દીધું. તો એ ગેસ ઉપર એક વખત પોતું મારી દો અને બધું સાફ કરી દઈએ.
ને પછી જઈશું સ્ટોરે. પહેલાં કામ પતાવીએ. કેટલા વાગે પતો ખબર નહીં હવે. એટલું મરચું બધું ભરવાનું પાછું એ ભરી દઈએ. 2:20 થઈ ગયા ને બધું કામ કમ્પ્લીટ. કિચને સાફ થઈ ગયું, કચરા ભરાઈ ગયા ને વાસણ બધા ઘસાઈ ગયા. આખા ઘરમાં કચરા વાળી દીધા. ને હવે આ મરચું ને ધાણાજીરું ને બધું મિક્સ કરીને ભરી દો. જો અહીંયા બધા ઘસાઈ ગયા. ના બહેણીએ ધોઈ દીધી કાચની, એમાં બધું ભરી દઈએ. હવે ઘરમાં બધું કામ પતી ગયું ને હવે જ મરચુંને ભરીને ને પછી હવે જવું સ્ટોરે ને પછી મળીએ. બધું કામમાં પતાવીએ. હવે આવી રહ્યું મિક્સ કરી દઈએ. જો 8:01 થઈ ગઈ. હું 7:45 ઉઠી હતી અને બહાર આવીને તો પહેલાં આર્યું ચાલુ કર્યું, આરતી ચાલુ કરી તો આરતી વાગી જશે. અને આજે હું બનાવવાની છું લીલી હળદરનું શાક, જે મને નહીં આવડતું. યસ, મેં કોઈ દિવસ બનાવેલું નહીં અને ખાધેલું પણ નહીં. ખબર નહીં જેવું આવે ને જેવું નહીં, પણ મેં રેસીપી જોઈ હતી બપોરે. તો યસ, એ રીતનું હું કંઈક ટ્રાય કરીશ બનાવવાનું. લીલી હળદરના શાકમાં નાખવા માટેની બધી વસ્તુ કાઢી દીધી. જે મેં પેલો વિડીયો જોયો હતો ને એ રીતથી જ હું બનાવીશ. તો આ રવીએ જો આવી રીતે છીણીને પેક કરીને મૂકી હતી ફ્રીજમાં જ્યારે હું સૂઈ ગઈ હતી ત્યારે. અને એક બાજુમાં વટાણા લીધા છે, ટામેટું, લીલું લસણ છે, પછી મરચાં ચોપ કરેલા. અને મારા જોડે આદું નહીં, નહીતર લસણ મરચાં અને આદુની પેસ્ટ લેવાની હતી. તો યા લસણ તો મેં લીધું ઓલરેડી. પણ યસ, મારા જોડે એક વસ્તુ છે, સારું થયું યાદ આવ્યું. આવી રહ્યું જો. તો યા આ લસણની હવે જરૂર નહીં પડે. આ રહ્યું છે મારા જોડે જિંજર અને ગાર્લિક પેસ્ટ. તો યસ, હું આ યુઝ કરીશ. અને જોડે લીધી છે ડુંગળી. બસ આટલું લીધું અને ઘી લીધું. તો યા ઘીથી વઘાર કરવાનો એટલે. અને મસાલામાં ખાલી એને નાખ્યું હતું સોલ્ટ અને મરચું ઓનલી. તો યા ચલો હું એ રીતથી ટ્રાય કરું બનાવવાનું. સો ફાઇનલી ગાઈસ, અહીંયા મેં તવી મૂકી દીધી. કલારી, નોટ તવી, બાજરીના રોટલા માટેની. અને ગરમ થાય ધીમે ધીમે. અને એક બાજુમાં જો આ ઘી મૂક્યું. આવી રહ્યું શું કહેવાય એનો, લીલી હળદર. આમાં શેકીશું ધીમા ગેસે. અને એક બાજુમાં ચા મૂક્યો મારો અને અંકિતનો. અને બાજરીનો લોટે લાવી દીધો પાછળથી, ડબ્બો ભરી નાખ્યો. તો બાજરીના રોટલા બનાવવાનું ચાલુ કરું. યસ, તો યા ચલો એટલું કામકાજ કરીએ. અને પાછળ અંકિત એનું કામ લઈને બેહો ગોળ ભાગવાનું. એટલે આજે છે અંકિતનો વારો. યસ, અને નાખી દો બધું. અને ધીમો ગેસ કરી દો. સો ગાઈસ, જો આપણે જેટલા વાગ્યા 8:48 થઈ. અને બીજો રોટલો મેં ચડવા મૂકી દીધો. અને એક તો મેં બનાવી દીધો. અને એક બાજુમાં આ પ્રોસેસિંગ ચાલે લીલી હળદરનું શાક. સો ફાઇનલી ગાઈસ, આપણે જમવાનું થઈ ગયું અહીંયા. તો રોટલા મૂકી દઈશું એક બાજુમાં. અને સબ્જી કાઢી દીધી રવીએ. કેવું રહેશે રવી? ખાવા મજા આવશે? બરાબર, ખોતાન. સો ફાઇનલી ગાઈસ, 11:15 થઈ ગયા. અને જમવાનું ક્યાંને પતી ગયું. આઈ થિંક 10:15નું પત્યું. કેમ કે હું અંકિત બંને જણા 10 વાગે ખાવા બેઠા હતા. અને કામ બામ પતી ગયું. 11 વાગે જ પત્યું હજુ તો હમણાં જ. અને આજે તો બધાના હાથ પીળા પીળા, વાસણો બધા પીળા. તો એ સારા એવા તો ઘસી નાખ્યા મેં. એમાંથી તો કલર જતો રહ્યો, અહીંયાથી જતો રહ્યો. પણ આ જુઓ, આ રહી ગયો. અને આ જાળીમાં દેખાતો હશે થોડું થોડું. પછી અહીંયા હાથે પીળું પીળું. મારા ઓછા પણ રવિના વધારે. કેમ કે રવિએ સબ્જી બનાવી હતી અને મેં એમને હેલ્પ કરી હતી ખાલી. સો ગાઈઝ, આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. બધા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને. કમેન્ટ કરતા જજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.
મળીએ કાલે.